અંગ ઉપર ભભૂતિ લગાડી, કપાળની અંદર ભસ્મનું ત્રિપુંડ કર્યું, ગળામાં રુદ્રાક્ષની માળાઓ પહેરેલી છે અને સાધુના વેશે આજે ભગવાન શિવ ક્યાં આવ્યા? માં યશોદાને આંગણે. ગોકુળ ગામની અંદર કોઈથી આવો એક સાધુ ક્યારેય કોઈથી જોવા નથી મળ્યો, પણ એક ગોપીએ આ સાધુના દર્શન કર્યા ને તો એને પૂછ્યું કે બાબા તમે જ્યોતિષ છો? તો કે હા જ્યોતિષ છું. લાલાના દર્શન કરવા હાટું શંકર ભગવાન કે જ્યોતિષ બની જવાય. એટલે ભગવાન આજ જોશ જોવા હાટું અહીંયા આવ્યા. ગોપી કે હાલો હું તમને અમારા યશોદામાના ઘરે વૃદ્ધાવસ્થાએ કે લાલાનો જન્મ થયો છે એના જોશ જોઈ દેશો? તો કે હા. અને ગોપી આજે બાબાને લઈને આવે છે અને ભગવાન શિવ શંકર પેલો એક નાદ કરે છે, અલખ નિરંજન. ગોપી કે છે માં યશોદા. અરે યશોદામાં કે ગોપી જરાક ધીમે તો બોલ, મારો લાલો પારણામાં સૂતો છે, ઉઠી જશે. અરે માં કે એક સાધુ આવ્યા છે, આપણે લાલાને જ્યોતિષ જોડાવી? માં કે હા જોડાવી ને. પણ બહાર આવીને માં યશોદાએ જોયું ને તો શંકર ભગવાનનું રૂપ એવું હતું, એને કીધું કે હે સાધુ બાબા, તમને જોઈને તો કે મારો લાલો છે ને એ કે બી જશે કે ડરી જશે. ભગવાન શંકર કહે પણ મને એકવાર તમારા લાલાના દર્શન કરાવો. પણ માં યશોદા ના પાડે. શું કામ? અંગ ભભૂત ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો, પાંખો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. અંગ ભભૂત ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો, પાંખો તિલક ભાલ ચંદ્रमा घर घर अलग जगायो हो. नगर में जोगी आया वो आके अलग जगाया, यशोदा के घर आया अजब है तेरी माया. ओ सबसे बड़ो है तेरो नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. આખા શરીરે શું લઈને આવ્યા હતા? શરીર ઉપર ભભૂત લગાડી, કાનના કુંડળમાં નાગણીઓના જોડકા પહેર્યા હતા, ગળામાં સર્પોની માળા પહેરી હતી. અને કે માં બાબાને કે ભિક્ષા તો આપી દો. ગોપી કે ભિક્ષા આપી દઉં પણ મારા લાલાના કે દર્શન ન કરવા દો. અને ત્યારે ભિક્ષા લઈને નીકળી નંદ રાણી. લે ભિક્ષા નીકળી નંદ રાણી, કંચન થાળ ધરાયો, लो भिक्षा जोगियाओ आसन बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदराणी, कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ बाबा बालक मेरो डरायो. नगर में जोगी आया जब है तेरी माया, भेद कोई समझ न पाया, सबसे बड़ो है मेरो नाथ भोलेनाथ भोलेनाथ भोलेनाथ. આ સમયે ભગવાન શંકર માં યશોદાને જવાબ આપે છે. જવાબ આપણે બધાએ સાંભળવા જોઈએ. ભગવાન શંકર એમ કહે છે, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन काया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया हो. नगर में जोगी आया आके अलख जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया. हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ.
નાથ ભોલેનાથ ભોલેનાથ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શંકર ભગવાન કે કાંઈ વાંધો નહીં, મારે કાંઈ નથી જોતું, કોઈ થાળની અપેક્ષા નથી, કંચન થાળ આવે ને તોય મારા માટે કે કાંઈ નથી. અપને લાલ કા દર્શન કરા દે, મેં દર્શન કો આયા. હું કે ખાલી લાલાના દર્શન કરવા. પણ માં યશોદાએ ના પાડી એટલે શંકર ભગવાને શું કર્યું? નંદ બાબાના આંગણામાં ભગવાન શંકરે સમાધિ લગાડી. ભગવાન શંકર આશા લઈને બેઠા કે હું હરિના દર્શન કરું. એટલે ત્યાં આશેશ્વર મહાદેવનું મંદિર છે. આજની તારીખે તમે ગોકુળમાં જાઓ, ભગવાનનું આ શિવાલય છે. થોડોક સમય થયો, લાલો રડવા લાગ્યો. એકઈ રીતે છાનો નો રહે. ગોપીઓ રમાડે, માં યશોદા રમાડે, સુનંદા એના ફૈબા રમાડે, પણ લાલાને એકઈ રીતે રડવાનું બંધ ન થાય. એટલે ગોપીએ કીધું કે માં, આપણા લાલાને કે નજર લાગી છે, આપણે એક કામ કરી નજર ઉતારી. લાલાની નજર ઉતારી, લીંબુ મરચા ઉતારી, બધી રીતે ઉતારી, પણ લાલો એકઈ રીતે રડવાનું બંધ કરતો નથી. ભગવાન શંકરે પણ અહીંયા નિયમ લઈ લીધો કે હવે હું હરિના દર્શન કરવા આવ્યો તો હવે હરિ મારી પાસે આવે. માં યશોદા વિચાર કરે છે કે લાલાની નજર કઈ રીતે ઉતારું. ગામની અંદર એક એક જ્યોતિષને પૂછ્યું, પછી ઓલી ગોપી જે પેલી વખત લઈ આવી ને એને પૂછ્યું, બાબા તમે નજર ઉતારો છો, સાદુ બાદુ કઈ કરો કે નહીં? અમારો લાલો હોય કે બહુ રોવે. તો કે હા. તો કે લઈ આવો તમારા લાલાને કે અહીંયા. અને બરાબર લાલાને લઈ માં યશોદા એના હાથમાં એને તેડેલો છે. લાલાને પણ લાલો અને આજ ભગવાન શિવ બેયની આંખું ચાર થઈ ત્યારે હરિ અને હરનું મિલન થયું.